શું અપડેટ આવતી દેખાડી રહી છે રિપોર્ટમાં? ગુડ મોર્નિંગ ચાંદની જે ડેફિનેટલી આપણે શરૂઆત ટાટા મોટર્સથી જ કરશું. પરિણામ આવ્યા છે ત્યારબાદ એક બ્રોકરેજ રિપોર્ટ જાહેર થયા છે. ખાસ કરીને નોમોરા તરફથી અહીંયા આપણને ટાટા મોટર્સ માટે બાય રેટિંગ્સ આવતા જોવા મળ્યા છે. લક્ષાંકના ફ્રન્ટ પર અગર નજર કરીએ છીએ તો 1303 રૂપિયા પ્રતિ શેર તેમને કર્યા છે. રિપોર્ટ્સ મુજબ કંપનીએ 7 ઓગસ્ટ 2024માં તેમને કાર્બો EV જે છે તે લોન્ચ કરી હતી, જેનો કંપનીના ગ્રોથ પર એક પોઝિટિવ ઇમ્પેક્ટ જોવા મળ્યો છે. સાથે જ કંપનીના EV અને ICE આ બંને વચ્ચેની જે પ્રાઇસ જે છે તે એક સમાનતા ત્યાં જોવા મળી રહી છે. એટલે પોઝિટિવ રિપોર્ટ્સ અહીંયા જોવા મળી રહ્યા છે. જેફરીસ તરફથી પણ આપણને ટાટા મોટર્સ માટે બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. અહીંયા લક્ષાંક તેમને 1330 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમના રિપોર્ટ મુજબ કંપનીએ ખાસ કરીને નવી મિડ સાઇઝ SUV જે છે કર્વ જે છે તેને પોર્ટફોલિયોમાં એક પોઝિટિવ અસર જોવા મળી છે. તે સાથે તેમનું એ પણ કહેવું છે કે કંપની 2 સપ્ટેમ્બરમાં નવી એક કાર લોન્ચ કરશે અને ખાસ કરીને EVની જે પ્રાઇસ જે છે તે ખૂબ જ એક એટ્રેક્ટિવ પ્રાઇસ જોવા મળી શકે છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે કર્વ EVનો જે માર્કેટ શેર છે તેમાં પણ ઉછાળો આવી શકે છે તેવી આવનારા સમયમાં તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. પરંતુ મોર્ગન સ્ટેનલી તરફથી અહીંયા ટાટા મોટર્સ માટે આપણને ઇક્વલ વેટ રેટિંગ જોવા મળ્યા છે. લક્ષાંકના ફ્રન્ટ પર નજર કરશું તો તેમને 1178 રૂપિયા પ્રતિ શેર આપ્યા છે. તેમનું માનવું છે કે કંપનીને નવી EV અને કંપની જે લોન્ચ કરી છે, પરંતુ EVના જે સેલ્સ છે તેમાં એક નરમાશ જોવા મળી રહી છે. એટલે એમ કહી શકાય કે ઓવરઓલ અહીંયા આપણને એક મિશ્ર બ્રોકરેજ રિપોર્ટ ટાટા મોટર્સ માટે જોવા મળી રહ્યા છે. ક્યુમન્સ પર HSBCનો રિપોર્ટ જાણે. અહીંયા આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. લક્ષાંક તેમને વધાર્યા છે. તેમને વધારીને 4200 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કંપનીમાં ખાસ કરીને સોફ્ટ આવક ગ્રોથ જે છે ત્યાં એક સુધારો જોવા મળ્યો છે. કંપનીના આપિટા માર્જિનમાં પણ એક ગ્રોથ જોવા મળ્યો છે. સાથે સ્થાનિક ગ્રોથ આઉટલુક છે તે મજબૂત જોવા મળ્યું છે અને ખાસ કરીને એક્સપોર્ટ માર્કેટ છે તેમાં પણ એક શાર્પ રિકવરી તેમને જોવા મળી રહી છે. ત્યારબાદ ક્યુમન્સ પર જેફરીસ તરફથી આપણને અંડર પરફોર્મ રેટિંગ જોવા મળ્યા છે. અહીંયા લક્ષાંક તેમને 2190 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કંપનીના ક્વાર્ટર 1માં આપિટા જે છે તે અનુમાનથી નીચે રહ્યા છે અને 7% પર આપણને અનુમાન જોવા મળી રહ્યા છે. સાથે પાવર રેન્જ સેગમેન્ટમાં વેચાણમાં પણ 8%નો ઘટાડો આવ્યો છે અને ખાસ કરીને કંપનીના CPCB જે 4 જે છે તેના ટ્રાન્ઝેક્શન્સની એક અસર જે છે તે વેચાણ ઉપર ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે. એટલે કહી શકાય કે એક નેગેટિવ રિપોર્ટ્સ અહીંયા આપણને જેફરીસ તરફથી ક્યુમન્સ માટે જોવા મળ્યો છે. ત્યારબાદ ક્યુમન્સ પર નોમુરાનો માટે જાણીશું. અહીંયા આપણને ન્યુટ્રલ રેટિંગ જોવા મળ્યા છે. લક્ષાંક તેમને 3740 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું માનવું છે કે કંપનીનું આઉટલુક જે છે તે મજબૂત છે. ખાસ કરીને એક્સપોર્ટ જે છે તેના બોટમ આઉટ જોવા સાથે સ્થાનિક માંગ છે તેમાં એક મજબૂતી જોવા મળી રહી છે. એટલે ઓવરઓલ એમ કહી શકાય કે ક્યુમન્સ માટે આપણને અહીંયા એક મિશ્ર રિપોર્ટ અહીંયા પણ જોવા મળી રહ્યો છે. પીડીલાઇટના રિપોર્ટ્સ પર નજર કરી અહીંયા જેફરીસ તરફથી હોલ્ડ રેટિંગ આવતા જોવા મળ્યા છે. લક્ષાંક તેમને વધાર્યા છે. તેમને 3310 રૂપિયા પ્રતિ શેર વધાર્યા છે. તેમનું માનવું છે કે કંપનીનું સતત ત્રીજું ક્વાર્ટર એવું છે જ્યાં ડબલ ડિજિટ આપણને UVG પોસ્ટ કરતું જોવા મળ્યું છે. સાથે ખાસ કરીને શહેરી માંગ કરતાં ગ્રામીણ માંગમાં એક ડિમાન્ડ્સ વધુ આપણને જોવા મળી રહી છે. ત્યારબાદ ઉનો મિન્ડાસ પર નોમુરાનો મત જાણીશું. અહીંયા આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. લક્ષાંક તેમને 1190 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમના મતે મજબૂત ગ્રોથને કારણે કરીને ખાસ કરીને TMનું વિસ્તરણ વધતું જોવા મળી રહ્યું છે. અને લ્યુપિન્સના રિપોર્ટ પર નજર કરીએ. HSBC તરફથી આપણને હોલ્ડ રેટિંગ જોવા મળ્યા છે. અહીંયા લક્ષાંક તેમને વધાર્યા છે. તેમને 1920 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમના રિપોર્ટ મુજબ કંપનીના ક્વાર્ટર 1માં આપિટા માર્જિનમાં સુધારો આવ્યો છે અને ઓવરઓલ પરિણામ પણ મજબૂત જોવા મળ્યા છે. સાથે યુએસમાં તેમને મીરા ગ્રેનોંગ નામની દવા જે છે તેમને લોન્ચ કરી છે, જેને કારણે કરીને પ્રોડક્શનમાં પણ એક ટ્રેક્શન જોવા મળ્યું છે. અને છેલ્લા રિપોર્ટ પર નજર કરી લઈએ. ટાટા કેમિકલ્સ પર HSBCનો રિપોર્ટ આપણને અહીંયા રિડ્યુસ રેટિંગ જોવા મળ્યા છે. લક્ષાંકના ફ્રન્ટ પર નજર કરશું તો તેમને 800 રૂપિયા પ્રતિ શેર આપ્યા છે. તેમનું માનવું છે કે ક્વાર્ટર 1માં કંપનીનો કંસો પરિણામ જે છે તે નબળા થયા છે અને ખાસ કરીને US અને ભારતનો બિઝનેસ પણ મજબૂત છે, પરંતુ સામે UK અને આફ્રિકાના બિઝનેસમાં એક નરમાશ જોવા મળી છે. આ કારણથી એક નેગેટિવ રિપોર્ટ્સ આપણને જોવા મળ્યો છે. ચાલી ડેફિનેટલી બ્રોકરેજનું રિપોર્ટ ઘણું લાંબુ હતું, પણ આજે દરેકમાં એક એક્શન જોવા મળી શકે છે. કાઉન્ટર્સ